તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે। ઘટના બાદથી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ઉત્તરકાશીમાં હર્ષિલ વિસ્તારમાં વાદળ ફાટવાથી પાણીના ધસમસતા પ્રવાહ સાથે કાટમાળમાં અનેક વિસ્તારની ઇમારતો દટાઈ ગઈ છે। ધરાલી ગામ વાદળ ફાટ્યા બાદ સંપૂર્ણ નાશ પામ્યું છે। અત્યાર સુધી કુલ 190 લોકોને સેના અને એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। વાદળ ફાટવાથી વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે। અત્યાર સુધી ઘટનામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે કે સેનાના 11 જવાનો ગુમ થયા છે। કુલ 50થી વધુ લોકો ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદથી ગુમ થયા છે। તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હર્ષિલ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાથી ભારે તબાહીના દ્રશ્યો, બચાવ કામગીરીમાં હજુ પણ મુશ્કેલી આવી રહી છે। આ બધાની વચ્ચે એક તરફ ધસમસતા પાણીનો પ્રવાહ અને બીજી બાજુ હજુ પણ વરસાદ આસપાસના વિસ્તારોમાં ચાલુ હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। ધરાલી ગામની વાત કરીએ તો 190 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ધરાલી ગામ સહિત હર્ષિલ વિસ્તારમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે। સેનાના 11 જવાન ગુમ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। કુલ 50થી વધુ લોકો ઘટના બાદ ગુમ થયા છે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તમામ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સરકાર તરફથી પણ સંપૂર્ણ મદદ કરવાનું વચન આપવામાં આવ્યું છે।